બેક ટુ માય અનધર બ્લોગ મારા કલેજાઓ અને કલેજીઓ. અત્યારે હું અમારા આમ પાદર બાજુ આવ્યો હતો એટલે મને આમ થયું કે લાવો અહીંનો બ્લોગ શૂટ કરી લો, મસ્ત વ્યૂ આવે. અને હું આજ તમને બતાવીશ કે મારા અહીંયા પાદરમાં હું વાવ્યું છે એમ. તો આવી રીતના જો અહીંયા આ જીસોડા છે. અમુક લોકો આને તુરિયા પણ કહે અને જીસોડા પણ કહે. અમારે તો અહીંયા વધારે જીસોડા કહે આ બાજુ. તમારે શું કહેતા હોય ને એને કોમેન્ટ કરીને કહી દીજો કે તુરિયા કહે કે જીસોડા કહે. અત્યારે જો અહીં નીચે તે છે મોટે વાઇડ કરીને પછી એની ઉપર વેલા ચડાવેલા જોઈએ અહીંયા પણ છે. અને અત્યારે હું આગળ જાઉં તમને એમ જેમ જેમ આવે એમ બતાવીશ બધું. જો મોસ્ટ ઓફલી કપા વાવેલો આ બાજુ ઠેઠો સુધી. અહીંયા જીસોડા છે આગળ હાલી. અહીંયા જીસોડા જ છે જો આ ઉતારેલા નથી, ઉતારે એવડા તો થયેલા છે. પછી અહીંયા જો આ કંકોડા છે. કંકોડા કે અત્યારે આ વેલામાં થયા તો હતા પણ વીણી ગયા બધા. આને શું કે ને તમે કોમેન્ટ કરીને કહેજો, મને નહીં ખબર આને શું કે. અત્યારે આપણે અંદર જ આવી. અત્યારે હું પાછો આ બાજુ આવ્યો ને તો અહીંયા હોત ને એવા જ હતા જોવા. અને લગભગ ગોલીડા કહેવાય એમ કીધું મેં અત્યારે પૂછ્યું ને. અહીં જો વધારે થઈ ગયા. પછી આ મોટા થાય ને પછી પીળા પડે ને પછી પાકી જાય. અહીં ક્યાંક પાકેલું હતું. હા જો અંદર જો એ જે લાલ બતાવીને ને એ પાકી ગયેલું છે. અત્યારે હું આમાં વાડામાં જાઉં છું એટલે આ પાદરમાં અહીં જો ઠેઠું કાંકડી વાવેલી. અહીંયા લગભગ એકાદ હતી હોત ને આ રે જો હું તમને બતાવું. કાંકડી વાવી છે ઠેઠ સુધી. અહીંયા ભીંડો પણ વાયો. ત્રણ હેરું કરી છે, 3 સા વાયો ઠેઠ ઓલા કણેથી અહીંયા સુધી ભીંડો વાયો જો. અને અડાય જ નહીં તે ખજવળ આવે. આમાં કાંઈ દવા બોવાનો છંટકાવ નથી કરેલો, એમનામ જ વાવેલો એટલે તો આવડો નાનો છે. નહીં તો દવા છાંટે તો વધી જાય. આ નેચરલ ઓર્ગેનિક ખેતી કહેવાય એવી રીતના કાંકડીની છે. કાંકડીમાં અને ભીંડામાં ને એમાં કાંઈ દવાનો છંટકાવ નથી કરેલો. અહીંયા વધારે થઈ ગયું. કાંકડી હતી પણ સવારમાં ઉતારી ગયા બધું. અહીંયા હે જો એક મોટી હા રે એક અહીંયા પણ છે. પછી એક કાંકુર હોતા હશે એક બે. હું તો જો અત્યારે આવ્યો. એક અહીંયા હોતા ને આ કુણી હોય ને એ બહુ મજા આવે ખાવાની. પછી બહુ થોડીક પીળાશ પડી ગઈ ને એ ન મજા આવે. તો હું પાછા આગળ જાઉં છું. વરસાદ છેડ્યો વાદળા. 4-5 દિવસથી કન્ટિન્યુ બધો વરસાદ જ આવે. અહીં જો મગ વાયા જો મગ મોસ્ટ ઓફલી ઠેઠ સુધી મગ જ વાવેલા. અડધામાં કપા વધારે વાવેલો. આમ કોઈ ક્યાંક તરબૂચના હોતા નહોતા, 1 થી 2 વેલા હતા તરબૂચના. એ હું તમને બતાવું આ બાજુ જઈને. અહીં ક્યાંક હતા. હાલો આગળ બતાવું તમને. આ જો અહીં તરબૂચના વેલા હતું એક જ હતું. એક વેલામાં એક જ હતું નાનું, પણ એનો ઉછેર સરખી રીતે નહીં થયેલો. આ એરિયા જો બતાવું તમને. આ એક આવું હતું ને એટલા માટે મૂકી દીધું. બાકી મોટા હતા ને બધા લઈ ગયા વીણીને ઘરે. આ મગ છે હવે એને હળવે બધું કાઢવાનું કરે, કારણ કે કપા મોટો થતો જાય ને એટલે નડતર રૂપ ન થાય ને એટલા માટે એને બધું કાઢે. કોણી શીંગું ખાવાની બહુ મજા આવે. આગળ જઈએ આપણે. આગળ કાંઈક હજુ વાવ્યું હોય તો કદાચ બતાવું તમને. વરસાદ તો આ 3 દિવસથી કન્ટિન્યુ બપોર પછી આવે. આજ ના આવતો. આજ સાંજે આપણે જવાનું ઈચ્છા હતી એટલે મેં લાવ વાડામાં જઈને આટો મારી આવું, પાદરમાં જઈને આટો મારી આવું. એટલે મને લાગ્યું તમને બતાવી દો, ગમશે.
તો હું અત્યારે આ બાજુ આવ્યો હતો. અંકલ તો કાંઈ એટલું બધું ખાસ નહીં વાવેલું, ખાલી આ જ વાવેલું. ઓલી સાઈડ હતો ગુવારો, એ તો બતાવવાનું રહી ગયું તમને. ગુવાર, ચાલો હું ત્યાં જાઉં ગુવાર બાજુ. અંકલ ગુવાર વાવ્યો હતો, તમને બતાવું. એ અહીં ચેડીને કાંઠે વાવ્યો તો આ જો અમે રસ્તો છે. આ ગુવાર આને ઉતારી ગયા બધા મોસ્ટ ઓફલી. આને જો આને કંઈક આવી ગયો એવો રોગ આવ્યો, પાંદડા કરમાઈ ગયેલા. આના પાંદડા જુઓ અને આના જુઓ ક્યાંક ઈયળું બિયળું આવી ગયેલી. જો આ પોપટ કહેવાય એને અમારે. તમે કોમેન્ટ કરીને કહેજો એને શું કહેવાય. આ બાજુ હજી હું અંદર જાઉં, એમ કોઈ કાંઈક હોય તો તમને બતાવું. આગળ જાઓ. હમણાં કોઈક ફાળે ને તો કહે કે પપ્પામાં આડા રખડો કે આમ કોઈ જાઓ તમને બતાવું હું વાવેલું. એ હું આંકો ચડી જાઉં. આ સાઈડ અમારા ઘર છે, એટલે એ બાજુ કાંઈ વાવેલું નહીં. એ બાજુ કપાસ છે, નાના છોકરા છે ને એ બધું તોડી નાખે એટલા માટે. તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ આવતા નવા બ્લોગમાં.